અમારે ડિસ્કો કરવા માંડ્યા. એને ગમે જ નહીં જોશે ને 2 દિવસ તો કેટલા ઉદાસ થઈ જશે. 2 દિવસ રહું છું, 2 દિવસમાં પાછી. પપ્પા તમે તોફાન નો કરતા. હા ગમે ત્યાં ભેગા થઈ જાય. બહુ કામ છે, બહુ કામ છે. જવાનું છે ને તે હરખે એટલો છે. પણ અમારે વાતો જ ન ખૂટે અમારી સાસુઓની. અહીંયા અમે આવી ગયા એમ કીધું કે બા અમે તમારી સાથે રહેવા માટે આવીએ છીએ. ને છે ને રસોડામાં કરવા નહીં દેવાના. ઈ મને મારવા માટે લાવ્યા છે. રેકડી ગઈ છે આવી રીતે આમ તમે શેક કરી શકો છો એને, એટલે પ્રોપરલી બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરેલા છે એ મિક્સ થઈ જાય. હા ક્યાં છે? બસ જાવ છે, આવજો. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. અમારી સવાર પડી ગઈ છે ક્યાર નહીં, પણ વાગી ગયા અત્યારે 8:30. તમે કહેતા હશો પણ આજે અમે થોડીક અમારી નાની એવી ઘર સભા રાખી હતી ને હું ને મમ્મી જયારે નાસ્તો કરતા હતા ને ત્યારે અમે વાતો ચડી ગયા તો કેટલી મમ્મી કેટલી કલાક જતી રહી? કલાક જતી રહી. 1 કલાક બેઠા રહ્યા અમે. તો ઘણા બધાનું એવું કેવું છે કે તમે લોકો ફ્રી નથી થતા, તમે લોકો ફ્રી નથી થતા. પણ અમારે વાતો જ ન ખૂટે અમારી સાસુઓની, તો અમે ફ્રી થઈએ ને. શું કેવું તમારું? હા સાચી વાત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. એટલે આવું બધું છે. અને આજે અમે બધી તૈયારી કરશું દેશમાં જવાની, દેહમાં જવાની, જે કયો ઈ ગામડે જવાની બધી તૈયારી કરશું અમે. મમ્મીના પિયરમાં જવાનું છે બાને મળવા માટે સ્પેશિયલી. મારે ક્લાસીસ છે એટલા માટે અમે નહીં રજા પાડી શકીએ, પણ ભલે બહુ કામ છે, બહુ કામ છે, બહુ કામ છે. જવાનું છે ને તે હરખે એટલો છે. હા કામ કરીને જવાનું છે ને એને પપ્પાને એકલા મૂકીને જવાનું છે. હા એટલે પપ્પા પ્લીઝ તમે રસોડું કે કઈ રૂમ બૂમ ભરી ન મૂકતા, કઈ બગાડતા નહીં. કેમ કે મમ્મી આજે અમરેલી પહોંચી ગયા છે અને જોયું ને ત્યાં તો આખું રસોડું બૂમ એવું જ હતું. બધું કઈ જ્યુસ બનાવ્યું હતું પપ્પાએ તો બધું રણ વિખણ હતું. મિક્સરે ચાલુ મૂકી દીધું હતું. બેડની તો હાવ પથારી ફેરવી નાખી હતી, બેડની પથારી ફેરવી નાખી હતી. એવી રીતે બધું કરી નાખ્યું હતું. એટલે અમે પહેલાથી જ એલર્ટ થઈ ગયા. આજ મમ્મી અમને ફોન કરીને કીધું જાવું હોય ને તો જેન્ટ્સ ને છે ને રસોડામાં કરવા નહીં દેવાના. હા ઈ આપણે એક પ્રતિબંધ મુકાઈ દેવાનો કે તમારે રસોડામાં એન્ટ્રી નહીં કરવાની. હા નકર અમારે ક્યાંય જવું નથી. એટલે જો કોણ કોણ આવું છે અને કોની કોની સાથે એવું થાય છે એ લોકો કમેન્ટમાં યસ કરીને કહી દેજો, એટલે અમે સમજી જશું. બાકી વધારે ડિટેલ હું તમને નહીં પૂછું. અને હા, અમારી આ રિવ્યુની સિરીઝ જે હું પોતે કરું છું એ તમને કેવી લાગે છે એ મને જરૂરથી કહેજો. તો આગળ હું એને કન્ટિન્યુ રાખીશ તો મને ખબર પડશે કે નહીં લોકો જોવે છે, લોકોને ગમે છે. શું કેવું તમારું મમ્મી? હા ઈ તો છે તે ને, ગમે તો તે ને, ન ગમે તો પછી હું અમને ન ગમે. પણ આજ તો અમને બેને બહુ એક્સાઇટમેન્ટ છે. આજ રાત્રે અમે નીકળશું 9 વાગ્યા બાજુ અને બીજા દિવસે સવારે કદાચ 5 વાગે પહોંચી જશું. કેમ કે મમ્મીની લોકો રાતે 10 વાગે સુરત થી બસ ઉપડી હતી ને તો પણ એ લોકો સવારે 6 વાગે તો પહોંચી જ ગયા હતા. 5:30-6 વાગે એ લોકો પહોંચી ગયા હતા. તો અમે તો બહુ વહેલા પહોંચી ગયા. કોને ખબર હવે કેટલા વર્ષથી હું ગઈ નથી. 4-5 વર્ષ થઈ ગયા છે હું આવવા ગઈ. હવે આજે જાઉં છું. બરાબર. ના ના બહુ મજા આવશે. 2 દિવસ રહું છું, 2 દિવસમાં પાછી. મને હા. ક્યાંય નો ગમે, પણ હવે એક આ જો એટલે મૂકીને જાય ને એટલે થોડું ટેન્શન રહે ને એટલે પાછું જલ્દી વ્યાવું. નકર તો પપ્પા તો પેલા એમ જ કેતા હતા નથી જાવું. કેમ કે પપ્પાને ન ગમે એકલા. શું કેવું તમારું? ગમે, હા એને ગમે નહીં, પણ મારે શું કરવું? હું ગમે ત્યારે કહું ને કે જાજે ને પછી આપણે જવાનું કહે ને એમ કે કાંઈ જવું નથી, હવે કાંઈ નહીં જવું. જો ત્યાં નથી કેતા એ કે તું કે લાવી દઉં, તું કે અપાવું. હા પપ્પા એવું કરે. મમ્મી ને કે બહાર નો જવા દેવા ને એટલે એક સ્કીમ ગોઠવે કે હું તને તારે શોપિંગ કરાવીશ, હું તને વસ્તુ લઈ દઈશ, તારે બહાર જમવા જવું હોય તો હું તને બહાર જમવા લઈ જાય. પણ તું કે બહાર જમવા હોટલમાં 2-3 જમીએ પણ તો નથી જવું. હા તારે કે બહાર નથી જવાનું. સેમ એવું જ થાય મારે પણ. હું એમ કહું ને ઉર્વિશ ને ઈ અહીંયા હોય ને ખોટે કે મારે માસીને ત્યાં મળવા જવું છે એમ તોય કે અય કે તને અમરેલી મૂકી જાવ 9 વાગ્યાની બસ છે એમ કરીને. તો આવું બધું છે. અને હવે જ્યારે અમે બેગ પેક કરશું
અહીંયા કે ગમે ને અમે ક્યારે જુદા પડ્યા જ નથી. હા ઈ વાત તો ક્યારે છે. નહીં થાય એને ગમે જ નહીં પણ એટલે નો મને જવા જ ન દે એમ કે મને નો ગમે. મમ્મી અને પપ્પા રેખા પગલું ને રમેશ પગલું છે. શું કેવું તમારું? એને ગમે જ નહીં. જોશે ને 2 દિવસ તો કેટલા ઉદાસ થઈ જશે. અરે અત્યારે નાની જ પાડી ગયા નકર જવા જ ન દે. તું છો ને એટલે શા પાડી દીધી. હા પણ કાંઈ નહીં પપ્પા, અમે 2 દિવસમાં આવી જશું અને તમે તોફાન ન કરતા પ્લીઝ. શું કેવું તમારું? તોફાન કરે તો ભલે, ન કરે તો ભલે. આજુબાજુ વાળા કે ને કે તોફાન કરતા હતા, ભલે કરે. હવે ભલે કરે. કરવા દેવાના છે. આવું જાવું જાવું જ છે એવું અમે ફિક્સ કર્યું જ તું, પણ અમે બહાર નહોતું પાડ્યું ભલે ખાલી. ને 2 દિવસ એટલું કહેશે પાડોશી રેકડી ગઈ. તો આવું બધું છે. રેકડી હાલ ઉયા. તો આજે આપણે જોઈશું કે હોમમેડ આઈબ્રો અને આઈ લેશિસ ગ્રો થવા માટેનું ઓઇલ કે જે મેં ઘરે જ બનાવેલું છે. એક આવી તમારે એમ્ટી બોટલ લઈ લેવાની છે કે જેમાં મસ્કારા હોય, બરાબર. મસ્કારા માટેનું જે છે બ્રશ હોય ખાલી, અને આ બોટલ જે છે એ ખાલી હોય. અને આને ખોલ્યા પછી એક નોઝલ પણ આવે છે અને આની એક ગરણી પણ આવે છે કે જેનાથી તમે ગાળી શકો છો પ્રોપરલી, કે તેલ જે છે એ બારું ન જતું રહે એ માટે, અને બોટલ જે છે એ પૂરેપૂરી મેસી ના દેખાય એટલા માટે. તો આ મસ્કારામાં છે કેસ્ટર ઓઇલ, બરાબર. તમે ડીવેલ કયો કંઈ પણ કયો એ વસ્તુ તમે આમાં લઈ શકો છો. એક વિટામિન ઈની આમાં તમારે કેપ્સ્યુલ નાખવાની છે, અને લેવેન્ડર સીડ ઓઇલ જે હું તમને બતાડીશ પણ એ તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે. એ ત્રણેય વસ્તુને ભેગી કરી પહેલાં તમારે એને એક વાટકામાં લઈ લેવાની છે, એને સરખી રીતે મિક્સ કરી અને પછી એને આ બોટલમાં ભરી દેવાની છે. એ ભરી અને પ્રોપર આવી રીતે આમ શેક કરવાની છે, બરાબર. અને બોટલ આખી ના ભરતા, મેં અહીંયા સુધી ભરેલી હતી કેમ કે મસ્કારા અંદર જશે ને એટલે ઓઇલ બધું બહાર આવશે. એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે આમ તમે શેક કરી શકો છો એને, એટલે પ્રોપરલી બધા જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરેલા છે એ મિક્સ થઈ જાય. અને ત્યાર પછી તમે રાત્રે હું આને દિવસમાં 2 વખત યુઝ કરતી, અને મારા આઈ લેશિસ આમ કરતી ને હું જ્યારે આવી રીતે, ત્યારે મારા હાથમાં આવતા. નાવ અત્યારે હું એને ગમે એટલા ખેંચું ને તો પણ મારા હાથમાં કંઈ આવતું નથી, બરાબર. તો આ જે છે ને એ બહુ યુઝફુલ છે, બહુ એટલો બધો ખર્ચો પણ નથી આમાં. બસ એક ખાલી આ બોટલનો ખર્ચો અને ઓઇલ જે તમને આરામથી કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી રહે છે. આ બોટલ પરચેસ કરવા માટે તમારે લિંક જોતી હોય તો તમે મને કહેજો, હું તમને DMsમાં શેર કરી દઈશ. અહીંયા હું ને મમ્મી ડિસાઈડ કરીએ છીએ મહેંદી મુકાવવાનું. કહી દઉં? હલો, હવે મહેંદી મુકાવશું. મમ્મી લખાવશે પપ્પાનું નામ. બાપાને તો હારો બાપા તો પણ હાયરો હાયરો જ હોય. બાપા ને માં બે હાયરો હાયરો. અરે હું બી કઈ ઘડીક વાર મને એમ થયું કે કોણે આવ્યું. બસ બસ આવજો. અચ્છા, મારું ફરીથી અહીંયા હોમવર્ક ચાલુ છે, બધી વસ્તુ. અને 11:15 થયા છે, 12 વાગ્યા પછી અમે જમશું. ઉપરનો જે વિડીયો હશે ને બહુ મસ્ત હશે, કારણ કે મતલબ જે શૂટ કર્યું હશે બહુ સરસ હશે, કેમ કે બધું બેક પેકિંગ ચાલતું હશે. પ્લસ બાના બહુ ફોન આવે છે અત્યારે કે તમે આવશો ત્યારે હું શું બનાવીશ, આપણે શું કરશું, આપણે બહાર જશું, આપણે આમ કરશું. એટલે મેં બાને કીધું, બા અમે ત્યાં જમવા નથી આવતા, અમે ત્યાં તમારી સાથે બેસીને શાંતિ લેવા આવી છે. શું કહેવું તમારું મમ્મી? બરાબર છે ને? કેમ કે જમવાનું તો અહીંયા મળી રહે સારું એવું, પણ બાને જે 2 દિવસ આરામ થયો થોડો ઘણો, એટલે આવું બધું છે. બાને ગમે એટલે અમે જઈએ છીએ. હા, એટલે આપણે ફ્રેશ થઈ જાય, બા ફ્રેશ થઈ જાય. હા, બા માટે જવાનું છે. તો અમે લોકો થઈ ગયા છીએ રેડી, એટલે મારે ટ્યુશનમાં જવા માટે મમ્મી મને મૂકવા આવશે. અને અહીંયા જે છે એ થોડુંક બધું વેર વિખેર પડ્યું હશે, કેમ કે હું અત્યારે કરું છું રીડિંગ, એટલે મારું બેગનું પડ્યું હશે. અને મમ્મીએ કરી લીધી અહીંયા અમારી બેગને પેક. મમ્મી બેગ બતાવો તો જોઈએ હવે. ચલો, આ થઈ ગઈ છે અમારી બેગ પેક, મસ્ત નાની એવી, કેમ કે 2 જ દિવસ રહેવાનું છે અમારે. શુક્રવારે રાત્રે, એટલે આજે અમે બેસશું અને
શનિવારે રહીશું અને રવિવારે રાત્રે પાછું 9-10 વાગે નીકળી જશું, એટલે સોમવારે અમે અહીંયા પહોંચી જશું. તો આ રીતનું કંઈક છે. અને મારા ક્લાસીસે જવાનો અત્યારે ટાઈમ થઈ ગયો છે. હવે નીચે જઈશું અને જોઈશું. મમ્મી અત્યારે મને મૂકવા આવશે અને પપ્પા આવે ત્યારે બહુ બધી વસ્તુ લેવાની છે, કેમ કે મમ્મીનો કેબલ થોડો ખરાબ થઈ ગયો. શું કેવું તમારું? અર્થિંગ આવે તો પછી, અને મમ્મી પાસે iPhone 13 છે, એટલે લોકલ કેબલ પણ ચાલશે નહીં, એટલે એનો ઓરિજિનલ કેબલ જ લેવો પડશે. તો હું બહાર આવી ગઈ છું અને તડકો તો છે એમ તો, પણ એમ કે ચાલશે. હવે જોઈએ નીચે જઈને. અને રાત્રે અમારે બેસવાનું છે અહીંયાથી ને 9:30 અમારે પહોંચી જવાનું છે. બસ ઉપડે છે ત્યાંથી ને, અને બસ સવારે 48 સીધા અમે બા પાસે. બા તો બિચારા બહુ તૈયારીમાં લાગી ગયા. તમે આવશો તો શું બનાવીશ, શું કરીશ, એટલે મેં બાને એમ કીધું કે બા અમે તમારી સાથે રહેવા માટે આવીએ છીએ, ત્યાં ખાલી જમવા માટે જ નથી આવતા. તો બા કે ભલે નહીં કે તોય તમને એટલું તો થાય જ ને, મારી સોડિયું આવે છે એટલે. અને મમ્મી અહીંયા થઈ ગયા રેડી. મમ્મી કેમાં બીટુડી મેકવા જવું હે ને, જાશું હવે. દાદા અહીંયા સૂતા છે. હેતલમાસી નથી? અચ્છા, હેતલમાસી પેટ્રોલ પુરાવા ગયા છે અને આજે ફ્રી થઈ ગયા છે. મારો પૂરેપૂરો ટાઈમ થઈ ગયા છે તો અમે નીકળી જશું. મળીએ સીધા આવીને. હવે ભાઈ બની ગયા છે. પહેલા તો હું બી ગઈ, મેં કીધું કોણ એ છે એમ. હા, ગમે ત્યાં ભેગા થઈ જાય. સિગ્નલ બહુ લાંબુ છે. બાકી કેવા લાગે છે બ્લોગ્સ? રેડી ને? હા, તો ક્યારે પાછું આવું તમારે એમાં? આવું હમણાં સાંજે આવ, પણ એમ સાંજે નહીં હોય. ક્યાં જવાનું? અમે 9:30 બસ છે, એટલે 9 વાગે નીકળી જશું. અચ્છા, એવું છે. પછી વાત નિરાતે કઈક પ્રોગ્રામ હોય ને ત્યારે. સારું, હાલો આવજો. મમ્મી કહે છે ઓટોમાં જઈ આવીએ બબ્બે ઓલા કરવા. અહીંયા બધા જમે છે મસ્ત. પટેલ નથી આજે? પટેલ નથી આવ્યા, પટેલ મોડેથી આવશે. અચ્છા, એવું છે. બરાબર, સરસ. યુગભાઈ જમી લો. બાજુ રૂમમાં વાંચે છે. સરસ. ના. હેલો ને હવે જાશું અમે. પપ્પાએ ગેટ નથી બંધ કર્યો. હવે મમ્મી કહે છે ફટાફટ નાવ, ફટાફટ જમો, ફટાફટ રેડી થઈ અને પછી સીધા બસ માટે. આ દેખાતા નથી મમ્મી. ખીચડી બનાવી છે. આવો ગેટ ખોલો. ગરમી છે, આજ બહુ પવન જ નથી. સહેજ મહેશ માસાનું એક પાર્સલ છે જે અમારે લઈ જવાનું છે. તો તમે થઈ ગયા તૈયાર? હા, હું એટલે આમ હાવ નથી તૈયાર થઈ છું. મમ્મી પરસેવો જેટલો વળે ને એમ થાય કે નાઈ લીધું છે. તો અહીંયા આ 2 બેગ છે, મારું પર્સ, મમ્મીની બેગ, અને આ છે બાનો બધો સામાન. તો અહીંયા અમે ફ્રી થઈ ગયા છીએ અને પપ્પા બસ એની ગેલેરી યા તો ફેસબુક બેમાંથી એક હોય. હમણાં એ આવશે એટલે થોડીક આપણે એને સલાહ સૂચન આપી દઈએ, કેમ કે પપ્પા ઘરે એકલા રહેવાના છે. પપ્પા તમે તોફાન ન કરતા. પછી મમ્મી બીજું શું હતું? વેરતા નહીં કાંઈ વેરતા નહીં. પછી હા, વ્યવસ્થિત રહેજો, ટાઈમે જમી લેજો. હો, બહુ તોફાન ન કરતા. કાંઈ વેરણ સેરણ ન કરતા. મમ્મી કહે છે ને વાક્ય જ બોલું છું, એટલે એમ ન કહેતા નથી આવડતું. મને આવડે છે, પણ મમ્મી બોલે ને પાછળ. અમરેલી પપ્પાએ બધું રણ વિખણ કરી નાખ્યું હતું. વિડીયો જોતા હોય તો સોરી, પણ તમે થોડુંક શીખી જાજો, કેમ કે આ વસ્તુ તમને શોભે નહીં. તમે એટલા મોટા થઈ ગયા.
હા દક્ષાબેન ને ઘડી કેમ થયું તું કે હું રોવા માંડું એમ, પણ થઈ ગયું ભેગું બધું. અને મમ્મીએ ઘર મસ્ત ચકાચક ટન કરી નાખ્યું. મમ્મી કે 3 દિવાળીનો ડોળ એકારે કાઢ્યો હોય ને એટલું બધું ઘરમાં કચરું નીકળ્યું, બધે જ્યુસ આખું બ્લેન્ડર આખું જ્યુસ હતું, પાઇનેપલનું જ્યુસ, અને એ કોરું થઈ ગયું હતું પાછું. એટલે એ બધું પેલા ભીનું કર્યું, 2 વખત પાવડર વાળા પોતા મારીને 3જી વખત પછી ભીનું પોતું માર્યું. તો પપ્પા તમે આવું કઈ ન કરતા, અમારું જોજો થોડુંક. કેટલા વાગે? અમારે જવાનું છે 9:30, એટલે 9:15 અમે ઉબર કરશું હવે, કેમ કે ઓટો વાળા અહીંયા ક્યાંય મને નથી લાગતું હોય એમ આ બાજુ અમારી સાઈડ. તો હવે હું ફટાફટ ઉબર ઓટો બુક કરી લઉં, ઉબર ટેક્સી બુક કરી લઉં, સોરી ઓટો આવડે છે, ઉબર ટેક્સી બુક કરી લઉં, અને પછી મળીએ જ્યારે અમે બસે પહોંચશું ત્યારે. કેમ કે રસ્તામાંથી અમારા ભાવ માસીને લેવાના છે, માંડ કરીને એને મનાવ્યા છે, પણ છેલ્લે એ આવી ગયા. અને હવેના જે બ્લોગ આવશે ને 2 દિવસના, એ આમ ધૂમ મચાવી દેશે, બહુ એટલે બહુ મજા આવી જશે. અને બીજો એક કિસ્સો છે કે જે મમ્મી કહે છે અમારી યુટ્યુબ ચેનલ વિશે. તો અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને જાય છે અહીંયા યુગભાઈ અમને મૂકવા આવે. યુગભાઈ ને પપ્પા આવજો, બા દાદા આવજો. હવે અમે 2 દિવસ પછી આવશું સોમવારે. ત્યાં સુધી સાચવજો. અને મારા પપ્પા તોફાન કરે ને તો કઈ કહેતા નહીં હોય ને. આ બધું છે અહીંયા. હેતલ માસી ને બાય બાય કહી દઈએ આપણે, આવજો, બાય બાય. મમ્મી અહીંયા બસ આટલો સામાન છે, જાજો નથી. આમાંથી 1 2 વસ્તુ જે છે થઈ જશે. મારું બેગ મેં લઈ લીધું છે, પર્સ તો કઈ નહીં, મળીએ આપણે બસે જઈને. આવી ગયા. હેલો, હા ક્યાં છે? અચ્છા આવે છે. ઈ મને મારવા માટે લાવ્યા છે. અઘરું છે હોય નવું જોઈ. મને કે તો રીલ બંધ કરી ગઈ કે વિડીયો બંધ કર. વિચાર કરો, એન્ટ્રી આવી હતી 48 દિન, મારું શું કરશે આ? કાંઈ નહીં, મારા પપ્પાને ફોન કરીશ, મને તેડી જશે. હા જવા દો હવે. ઉભા રહ્યો 2 મિનિટ ઉતરવાનું છે, 5 મિનિટ બસ જાવ છે. આવજો. તમારા ધર્મપત્ની ટાટા કહી દો. હાલો. યાર લઈને આવ્યા, બોલો મારવા. કેટલું બધું ફૂલ થઈ ગયું, જગ્યા નથી ગયા. હા અહીંયા અમે આવી ગયા, શરમાઈ ગયા. આ કોણ છે? આજના બ્લોગમાં કદાચ જેવું પણ આવી શકે. આ કોણ છે તને કહું? ને મમ્મી અહીંયા માથાકૂટ કરે છે. અમે 3 છીએ બરાબર. અને કદાચ આ વિડીયો પાર્ટ 2 માં પણ આવી શકશે, તો જોઈએ હવે કઈ. આશા કે છે કે મારે બહુ શાંતિ થઈ ગઈ 2 દિવસ માટે. સોમવારે કકડાટ અમારે ડિસ્કો કરવા માંડ્યા. હા ઠાકોરજી નાડો પડદો નો રેખો એમ ભાવ માસીએ છે એની ચુંદડી ને હાથ રાખી દીધું. મારે મેં કીધું હોલમાં ઠાકોર તો રૂમમાં આવ્યા તો એસી ચાલુ કરીને ગરમી થોડી જાય ને હોલમાં, તો રૂમમાં એસી ચાલુ કરીને કરજો ડિસ્કો. અહીંયા મમ્મી કે છે મારું દેખાડો આવું બધું કઈક ચાલે છે. હવે મળ્યા પછી